ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા પીપલક ગામે સંતરામ પાદુકા મંદિરે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની સ્મૃતિમાં યોજાતી પરંપરા સાકર વર્ષા મહોત્સવની 70મી વર્ષગાંઠ નિમિત્તે મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી યોજાઈ, જ્યાં હજારો ભક્તોએ સાકર વર્ષાનો દિવ્ય અનુભવ કર્યો। પીપલક સ્થિત સંતરામ પાદુકા મંદિરે યોજાયેલા 70મા સાકર વર્ષા મહોત્સવ દરમિયાન 10 મણ સાકરની વર્ષા કરવામાં આવી, જેને લઈને સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું। સાકર વર્ષામાં પૂજ્ય ગણેશદાસજી મહારાજ, સંત નિર્ગુણદાસ મહારાજ, ધરમદાસજી મહારાજ સહિત અનેક સંતો અને ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય આરતી કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। માન્યતા મુજબ બાળ સ્વરૂપે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ સૌપ્રથમ ભિક્ષા માટે પીપલક ગામે ભગતની ખડકી પધાર્યા હતા અને ત્યાં પોતાના ચરણ પાદુકા છોડી ગયા હતા। વિચરણ કરતા કરતા તેઓ નડિયાદ પહોંચ્યા અને તેમની સમાધિ સમયે આકાશમાંથી સાકર વર્ષા થઈ હતી। આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે મહાસુદ પૂનમના દિવસે એક દિવસ પૂર્વે પીપલક ગામે સાકર વર્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભક્તોએ સાકર પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આજે પીપલક ગામે સાકર વર્ષા કેટલામી સાકર વર્ષા છે, શું કહેશો? છેલ્લા 70 વર્ષથી પીપલકની અંદર મહાસુદ 14 સાકર વર્ષા થાય છે। સંતરામ મહારાજ સૌપ્રથમ પીપલક પધાર્યા અને ત્યાંથી દેરી થઈને નડિયાદ શહેરમાં આવ્યા હતા અને આજે સંતરામ મહારાજનું પીપલકની અંદર 70 વર્ષ થયા અને એને લઈને આજે મહારાજને ત્યાં સાકર વર્ષ કરવામાં આવે છે। તે સમયે સંતરામ મંદિરના બધા જ સંતો મહંતો એ પીપલકની અંદર પધારે છે અને સાકર વર્ષા કરે છે। આખું ગામ આ સાકર લૂંટીને આનંદ પામે છે અને વર્તમાન મહાન પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આ સાકર વર્ષાનો આનંદ સૌને પ્રાપ્ત થયો છે। શ્રી સંતરામ મહારાજ કી જય। અમે જ્યારે રામદાસ કરમસદ બેઠા તે વર્ષેથી પ્રથા પાડેલી આજે 70 વર્ષ થયા અને 500 ગ્રામ સાકરથી ચાલુ કરેલું। અત્યારે 8 મણથી 9 મણ સાકર અમારે વપરાય છે અને અહીં આગળ બધી ગાદીના સંતો આવે છે। એમાં ગણેશદાસ, સત્યદાસ, નિર્ગુણદાસ એવા બધા સંતો આવે, મોરારીદાસ કરમસદવાળા અને અનેક મહંત આવે છે। આ વખતમાં કેટલામી સાકર વર્ષા હતી અને કેવો લાભ મળ્યો? અમારે લગભગ 7 મણ એક સાકર, 10 એક કોપરું અને 20 કિલો જેવી ચોકલેટ આટલું વપરાય છે પીપલકમાં। અહીંનો મહિમા શું છે? અહીંનો મહિમા એ છે કે જ્યારે બાળ અવધૂત યોગીરાજ બાળપણમાં જોરી લઈને નીકળેલા અને ગામમાં પીપલકમાં ભિક્ષા માગવા જાય અને આ ઘર બ્રાહ્મણોના હતા અને રાતે બ્રાહ્મણને ઘેરે આવે તો રાતે એમનો પાદુકા પડ્યા અને સવારે એવા અલોપ થઈ ગયા। અલોપ થઈ ગયા એટલે રેલવે ક્રોસિંગ આગળ ડેરીએ રહ્યા અને ત્યાંથી નડિયાદ ગયા। આ વખતમાં જે સાકર વર્ષા યોજાઈ એ કેટલામી સાકર વર્ષા હતી, શું કહેશો? આ વખતે 70મું વર્ષ બેઠું। આ વખતે ભક્તોને કેવો લાભ મળ્યો? આ વખતે ભક્તોને એટલો બધો લાભ મળ્યો કે 3 થી 4 હજાર માણસો ભરી ભક્તો આવ્યા અહીંયા દર્શન કરવા। સંતરામ મંદિરમાં જે સાકર વર્ષા યોજાય છે તેવી પીપલકમાં પણ યોજાય છે। અહીંથી અહીંયા જે ભક્તો બહારથી આવે છે એ લોકોનું કહેવું એવું છે કે અમે મોબાઈલના માધ્યમથી આવ્યા, શું કહેવું? મોબાઈલના માધ્યમથી તો સાચી વાત, પણ અસલ જે બાળ અવધૂત યોગીની ભૂમિ છે એટલે સંતરામ મહારાજ પોતે જ ખેંચી લાવે ભક્તોને। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।